આ વિડીયો જૂનાગઢમાંથી બહાર આવ્યો અને ત્યારબાદ આ વિડીયોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ ચર્ચાઓની વચ્ચે આ આખી ઘટનાને લઈ અને જ્યારે હાલ જ નવા બનેલા શિક્ષણ મંત્રીને સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ ભાગી ગયા અને તેમની પાસે કોઈ જવાબ ન હતો. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ ઘટના ગુજરાતમાં શિક્ષણ વિભાગ અને શિક્ષણને લઈ અને આપણને વિચારવા મજબૂર કરે એવી એક ઘટના છે. આખી ઘટના એવી છે કે રાજકોટની હાથીખાણા નજીક આવેલ નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જ આખી ઘટના ઘટી અને આખી ઘટના એવું છે કે સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ ક્યાંક ને ક્યાંક જૂનાગઢથી આ લોકો પરત આવી રહ્યા હતા. ત્યાં જ સાસણ નજીક આવેલ એક ગેટવે રિઝોર્ટમાં જમવા માટે રોકાયા ત્યારે આ એક વિદ્યાર્થી કે જેનો આપણે વિડીયો જોયો, એ વિદ્યાર્થી તેમના મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં નાહવા માટે ગયા. અહીંયા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીની પણ આપણે ભૂલ કહી શકીએ, પરંતુ એના કરતાં પણ મોટી ભૂલ છે શિક્ષકોની કે જે તેમને ત્યાં ફરવા માટે લઈ ગયા હતા અને એમનું ધ્યાન ના રાખ્યું. એ પણ ઠીક છે, પરંતુ ત્યારબાદ આ આખી ઘટનાને લઈ અને શિક્ષણ મંત્રીને સવાલો પૂછવામાં આવ્યા. એના પહેલા એક ખુલાસો એવો પણ સામે આવ્યો કે આ શાળા એક ભાજપ નેતાની છે. આ તમામ પ્રશ્નો જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવ્યા ત્યારે શું થયું એના પર નજર કરીએ. એના પહેલા આખી ઘટના થઈ અને ત્યારબાદ જ્યારે એ વિદ્યાર્થીના પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે શું થયું હતું એના પર પણ નજર કરીએ. મારો દીકરો ખોયો ગયો, મારો પેટ દીકરા ઉભો થા, મારા પેટ ઉભો થા, જ્યારે ગોકારો દે મારા વાલ. મારું નામ દિવ્યેશ કંજારિયા છે. ગીર ગેટવે રિસોર્ટ હું ચલાવું છું. ત્યાં સ્કૂલનો પ્રવાસ આવેલો હતો જમવા માટે. અમારા રિસોર્ટ પર જમીને નીકળી જવાના હતા. સોમનાથથી આવતા હતા, જમવા માટે આવેલા હતા. છોકરાઓ જમતા હતા, સાહેબને એ લોકો હતા ત્યાં. હવે અને એ ટાઈમ દ્વારા બનાવ બનેલો. છોકરો આ સાહેબને એને કીધા વગર સ્વિમિંગ પુલે વયો ગયો છે ને એવો બનાવ બનેલો છે. 1-1.5 વાગ્યાની આજુબાજુની ઘટના છે સ્વિમિંગ પુલ પાસે. આશા સાથે આ મેળાનું આયોજન કર્યું છે. સાહેબ રાજકોટની અંદર અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એને સ્કૂલ છે જે સ્કૂલની અંદર જે તંત્ર દ્વારા જે મોત થઈ છે બાળકો જવાબદાર કોણ છે સાહેબ? જિલ્લાના પ્રભારી તમે અત્યારથી કરો તમને અહીંયા ઘટના કોઈ પણ હોય, વિડીયો કેવો પણ સામે આવ્યો હોય, કોઈની પણ ભૂલ હોય, પરંતુ આ તમામ ઘટનાઓની વચ્ચે પ્રશ્ન એક ઊભો થાય છે કે શું શિક્ષણ મંત્રી તરીકે અહીંયા પ્રદ્યુમ્ન વાજાએ જવાબ નહોતો આપવો જોઈતો? આ પ્રશ્ન એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વગર જતા રહ્યા. અહીંયા તેમને ભાજપ નેતાની શાળા છે એવું પૂછવામાં આવ્યું ત્યારે પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો. આ ઘટનાને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.